સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ બીએસસી સેમ 5 અને બીએસસી સેમ 5ની અંદર આપણે અહીંયા 502 પેપરમાં યુનિટ નંબર 1 લઈએ છીએ અને 502 પેપરમાં યુનિટ નંબર 1ની અંદર આપણે અગાઉ 3 સિરીઝ આપણું લેક્ચર સિરીઝ પૂરી કરી છે. 3 લેક્ચર સિરીઝ પછી આપણે હવે શરૂઆત કરીએ છીએ એક ચોથા લેક્ચરની. ચોથા લેક્ચરમાં શરૂઆત કરીએ એ પહેલાં જે 3 લેક્ચર આપણે જે લીધા છે એની વાત કરીએ. 3 લેક્ચરમાં સૌથી પહેલાં તો તમને બધાને ખ્યાલ છે કે પહેલો ટૉપિક મેક્રોસ્કોપિક અને માઇક્રોસ્કોપિક, એનો ભેદભાવ આપણે સમજાવ્યો કે મેક્રોસ્કોપિક શું છે, માઇક્રોસ્કોપિક શું છે, એ વસ્તુ આપણે સમજાવ્યું. કઈ કઈ ભૌતિક રાશિનો સમાવેશ મેક્રોસ્કોપિકમાં થાય છે એ પણ આપણે અહીંયા જોયું. ત્યારબાદ હવે આપણે જે જોવાના છીએ એ બીજો ટૉપિક આપણે એ પણ લીધો કે જુદા જુદા સ્પેસ લીધા. જુદા જુદા સ્પેસની અંદર જે સમાવેશ થાય છે એ માઇક્રોસ્પેસ, ટો સ્પેસ અને ફેજ સ્પેસ, આ બધાનો સમાવેશ કર્યો. એ બધા સ્પેસ આપણે જોઈ લીધા. ત્યારબાદ આપણે ટો સ્પેસ અને મ્યુ સ્પેસ અને ત્યારબાદ સ્ટેટિસ્ટિકલ એન્સેમ્બલ મતલબ માઇક્રો કેનોનિકલ એન્સેમ્બલની વાત કરી. માઇક્રો કેનોનિકલ એન્સેમ્બલની અંદર 2 ઇલિપ્સ લઈએ તો 2 ઇલિપ્સની અંદર એક ઇલિપ્સ ઈ અને બીજો ઇલિપ્સ જે છે ઈ પ્લસ ડી વચ્ચે આવેલા સેલની સંખ્યાની વાત કરી અને એ પણ આપણે અહીંયા પૂરું કર્યું. 3 લેક્ચર લીધા. 3 લેક્ચરમાંથી ઘણું બધું આપણે અહીંયા કવર કર્યું છે. ડિરાક ડેલ્ટા ફંક્શન કોને કહેવાય એની પર વાત કરી. સેલ ઉદ્ભવવાની જે સંભાવના જે છે એ કોની વચ્ચે છે એ પણ બાજુની સ્લાઇડમાં તમે જોઈ શકો છો. તો મતલબ કે એક સમાન સંભાવનાથી જેને આપણે સી વડે દર્શાવેલ છે. અને ડિરાક ડેલ્ટા ફંક્શન ડેલ્ટા એક્સ એ પણ આપણને વાત કરી. ઘણા બધા ટૉપિક આપણે લઈ લીધેલા છે 3 લેક્ચરમાં. આપણે તો શરૂઆતથી રિવિઝનની વાત કરીએ છીએ. કેનોનિકલ એન્સેમ્બલની વાત કરી. એ આપણો સેટ છે કેપિટલ એ, અને બીજો સેટ જે છે એ ડેશ છે. એ ડેશ એટલે એ સિવાયનો વિભાગ એવું આપણે ચર્ચા કરી હતી. અને એના અંદર તમે જોઈ શકો છો એ ઇઝ વેરી વેરી મચ લેસ દેન એ ડેશ. જુઓ અંદર કેપિટલ એ ઇઝ વેરી મચ લેસ દેન એ ડેશ, એ પણ આપણે જોયું. ટૂંકમાં ઘણા બધા ટૉપિક આપણે ઓનલાઈન જે છે એના લીધે પૂરા થાય છે. લખવાનું કામ ઓછું હોય છે, તમારે માત્ર ધ્યાન જ આપવાનું છે. પણ હવે આજથી જે ટૉપિક જે શરૂ થાય છે એ મેથેમેટિક્સનો ટૉપિક શરૂ થાય છે. કયો ટૉપિક શરૂ થાય છે એ પણ આપણે અહીંયા જોઈ લો તો તમને ખ્યાલ આવશે. આ નવો ટૉપિક આજથી શરૂ થાય છે. એ પણ મેં થોડોક લીધો તો છે જ ટૉપિક, અલ્ટરનેટિવ મેથડ ફોર ડેરિવેશન ઓફ કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશન. હવે એના અંદર 5.3 લખેલું છે. 5.3 એટલે આપણે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સની જે બીબી લાઉડની જે બુક્સ છે એમાં 5.3 ટૉપિક છે. આપણા સિલેબસનો પણ 5.3 ટૉપિક છે. તો આ બધા ટૉપિક્સ અહીંયા બ્રેકેટમાં લખેલા જ હોય છે. આ બધી જ વાત કરી હતી, તમને બધાને ખ્યાલ હશે જ. બરાબર ના હોય તો 3rd લેક્ચરમાં જોઈ લેજો. છતાં પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો એ પ્રશ્નનું સમાધાન તમે મને વોટ્સઅપમાં મેસેજ મોકલી શકો છો. ડાયરેક્ટ મને વોટ્સઅપમાં મેસેજ મોકલીને પ્રશ્ન પૂછી દેવાનો. વોટ્સઅપ નંબર પણ ધ્યાન રાખજો, 9974712324. એમાં તમે મને પ્રશ્ન પૂછી શકો છો. પ્રશ્નનો જવાબ તમને નેક્સ્ટ લેક્ચરમાં મળશે, એટલે એકસાથે બધાને આપણે સમજાવી શકાય. અને પ્રશ્ન પૂછતી વખતે તમારું નામ અવશ્ય લખવું, તો જેથી મને ખ્યાલ આવે કે પ્રશ્ન કોને પૂછ્યો છે. ચલો આટલા સુધી આપણે લીધું હતું. તમને ખ્યાલ હોય તો છેલ્લામાં છેલ્લી સ્લાઇડ આ હતી. અને આ છેલ્લી સ્લાઇડની અંદર
આપણે જે ભણાવેલું હતું, તો કુલ શક્ય ગોઠવણીની સંખ્યા. ફરીથી એમાં એક વાત કરવાની ઈચ્છા થાય કે ખાસ અગત્યનો ટોપિક હતો એટલા માટે. એમાં એવું છે કે 5 વિદ્યાર્થીઓ છે અને 5 વિદ્યાર્થીઓને બેન્ચીસ ઉપર બેસવાની સંભાવના કેટલી એ શોધવી છે. બેન્ચીસની અંદર જગ્યા પણ 5ની છે. બેન્ચ ઉપર 5 જણા બેસી શકે એટલી જગ્યા છે અને 5 વિદ્યાર્થીઓ છે. તો પહેલો વિદ્યાર્થી, એને કેટલી સંભાવના મળશે? 5 રીતે બેસી શકશે. બીજો વિદ્યાર્થી 4 રીતે બેસી શકશે, એને 4 જગ્યાઓ મળશે. અને 5મો વિદ્યાર્થી જે છે એના માટે તો એક જ જગ્યા બાકી રહી, એટલે એક જ પ્રકારે બેસી શકશે. તો 5 વિદ્યાર્થીઓને એ બેન્ચમાં બેસવાની સંભાવના 5 × 4 × 3 × 2 × 1. એ જ રીતે આપણે વાંચો અંદર એનઆઈ સ્ટેટની ગોઠવણી જે છે, અને એનઆઈ સ્ટેટની ગોઠવણીમાં જે લઈએ છે કેપિટલ એન માઇનસ એનઆઈ પ્લસ 1 પ્રકારે ગોઠવણી થઈ શકે. અને એ જે ગોઠવણી થઈ શકે એની વાત આપણે કરીએ તો કેપિટલ એન, જુઓ અંદર વાંચતા રહેજો, કુલ શક્ય ગોઠવણીની સંખ્યા. હવે મેથેમેટિક્સ છે, સાથે તમે લઈ લેજો નોટ ને પેન તો તમને ખ્યાલ આવે. કુલ શક્ય ગોઠવણીની સંખ્યા કેપિટલ એન, n-1, n-2, ડેશ ડેશ ડેશ, n-ni પ્લસ 1. આટલી કુલ શક્ય ગોઠવણીની સંખ્યા આવે. હવે આ જે કુલ શક્ય ગોઠવણીની સંખ્યાની સાથે પણ ગુણાકાર કરેલો છે. જુઓ અંદર n-ni, n-ni-1, n-ni-2, ડેશ 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 3 to 1. તો એટલી ને એટલી સંખ્યા ભાગાકારમાં લખેલી છે. એટલી ને એટલી સંખ્યા ભાગાકારમાં લખેલી છે. ફરી એક ઉદાહરણ આપું. દાખલા તરીકે 9 × 8 × 7 આ લખવું છે. 9 × 8 × 7. તો એના બદલે હું આવી રીતે લખું છું. મલ્ટીપ્લાય વચ્ચે નહીં બોલું, 9, 8, 7. તો એના બદલે હું આવી રીતે લખીશ. સ્ટાર્ટ કરું છું 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ડિવાઇડેડ બાય 6, 5, 4, 3, 2, 1. એટલે ઉપર જેટલી સંખ્યા વડે મેં જો ગુણાકાર કર્યો એટલી ને એટલી સંખ્યા વડે મેં અહીંયા ભાગાકાર કર્યો. મતલબ સંખ્યા આપણને એક સરખી મળી જાય છે. ચલો હવે આગળ વાંચીએ છીએ. આ વસ્તુ આપણે ચાલી ગયેલું છે આટલું પેજ, પણ પ્રશ્ન ખાસ અગત્યનો છે એટલા માટે લઈએ છીએ. આગળના અંદર વાંચીએ પહેલાં. સ્ટેટ 1માં રહેલ કેપિટલ N1 સિસ્ટમ એક જ એવી છે, આથી આ સિસ્ટમને અંદરો-અંદર જતો ફેરફાર એ અલગ પ્રકારનો આપતો નથી. પરિણામે શક્ય પ્રકારોની સંખ્યા N1 ફેક્ટોરિયલ થશે. આથી સ્ટેટ 1માં રહેલ જુદા જુદા પ્રકારનું સિલેક્શન નીચે પ્રમાણે કરી શકાય. ચાલો સૌથી પહેલાં તો શું લખેલું છે આપણે જોઈ લઈએ. એક વખત વાંચી લઈએ એટલે તમને બધાને ખ્યાલ આવે. શું લખેલું છે? કેપિટલ N ફેક્ટોરિયલ ડિવાઈડ બાય N1 ફેક્ટોરિયલ અપોન N1 ફેક્ટોરિયલ બ્રેકેટમાં મલ્ટીપ્લાય બાય n-n1 ફેક્ટોરિયલ. જો આ સમીકરણ કેવી રીતે આવ્યું? ઉપર અંશમાં શું લખેલું છે થોડું રિવર્સ વાંચો. 1, 2, 3 બરાબર, ડેશ 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 ડેશ, પછી n-2, n-1, n 1, 2, 3 અપ ટુ n કહી શકાય. અને જો 1, 2, 3 અપ ટુ n કહી શકાય તો એના માટે આપણે કેપિટલ N ફેક્ટોરિયલ લખી શકાય. બરાબર, ફેક્ટોરિયલ ફરી પાછું કહી દઉં. માનો કે 1 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 3 હોય તો 3 ફેક્ટોરિયલ કહી શકાય. એવી જ રીતે આપણે અહીંયા છેદમાં જુઓ 1, 2, 3 ડેશ 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 n-n1.
તો શું લખાશે? n-n1 ફેક્ટોરિયલ. પણ પ્રશ્ન એ થાય કે n1 ફેક્ટોરિયલ ક્યાંથી આવ્યો? પ્રશ્ન એ થાય કે n1 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય કેવી રીતે આવ્યું? ગઈ વખતે આપણે જોઈશું આ વસ્તુ, n1 ફેક્ટોરિયલ કેવી રીતે આવ્યું, થર્ડ લેક્ચરમાં. ફર્સ્ટ લેક્ચરમાં ફરીથી એક વખત આપણે જોઈ લઈએ છીએ કે અહીં આપણે દરેક પરમાણુઓને અલગ અલગ ઓળખી શકતા નથી. એનું અલગ અલગ, માનો કે પરમાણુના નામ આપી શકતા નથી. જો પરમાણુને નામ આપી શકતા હોત તો n1 ફેક્ટોરિયલ વડે ભાગાકાર કરવાની જરૂર ના પડી હોત. પણ અહીંયા પરમાણુને નામ આપી શકતા નથી, માટે n1 ફેક્ટોરિયલ વડે ભાગાકાર કરવાની જરૂર પડી. ચલો આ જ વસ્તુ હું બીજી રીતે સમજાવું. દાખલા તરીકે ત્રણ વિદ્યાર્થીઓને 3 સીટ ધરાવતી બેન્ચીસમાં બેસવું છે. બરાબર? પણ 3 વિદ્યાર્થીઓના નામ જે છે, બરાબર છે, એ 3 વિદ્યાર્થીઓના નામ છે મહેશ, નરેશ અને સુરેશ. તો મહેશ કેટલા પ્રકારે બેસી શકે, નરેશ કેટલા પ્રકારે બેસી શકે, સુરેશ કેટલા પ્રકારે બેસી શકે? તો નામ જોગ દરેક વિદ્યાર્થીઓની બેસવાની સંભાવના વધી જાય. પણ દાખલા તરીકે આપણે 3 વિદ્યાર્થીઓના નામ જાણતા નથી, તો બસ એક વખત વિદ્યાર્થી બેસી ગયો તો એક વિદ્યાર્થી બેસવાની સંભાવના. પણ જો આપણે નામ જાણતા હોઈએ તો મહેશને બેસવાની સંભાવના, નરેશને બેસવાની સંભાવના, સુરેશને બેસવાની સંભાવના. એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે દરેક વિદ્યાર્થીઓના આપણે દરેક પરમાણુઓના નામ જાણતા નથી, અને માટે સંભાવનાનું મૂલ્ય, શક્ય પ્રકારોની ગોઠવણીનું મૂલ્ય ઘટી જાય છે. અને શક્ય પ્રકાર એટલા માટે આપણે n1 ફેક્ટોરિયલ વડે ભાગાકાર કરવામાં આવે છે. બોલો, ખ્યાલ આવી ગયો? અહીંયા છેલ્લી લીટી જે લખેલી છે, એક વખત હું લીટી વાંચી લઉં તો તમને ખ્યાલ આવે, અને પછી આપણે વાંચીશું. બાકીના કેપિટલ n-n1 જેટલી સિસ્ટમના સ્મોલ n2 જેટલા સ્ટેટની અંદર, સ્ટેટની અંદર મૂકવાનો પ્રકાર કેટલો? શું લખેલું છે એ પણ વાંચી લઈએ, પછી આપણે સમજાવીએ. કેપિટલ n-1 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય n2 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય બાય n-n1 n2 ફેક્ટોરિયલ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ હવે સમજાવવાનું. ચલો આપણે સ્મોલ n1 લોકોને આપણે ગોઠવણી થઈ ગઈ, બરાબર? સ્મોલ n1. હવે સ્મોલ n2ની અંદર ગોઠવણી કરવાની છે, સ્મોલ n2ની અંદર. અને કેટલા લોકોની ગોઠવણી પહેલાં કરી? n1ની. તો કેટલી સીટો બાકી રહી? n-1. તો n-n1ની અંદર n2 જેટલા સ્ટેટની ગોઠવણીની સંખ્યા. ફરીથી બહુ શાંતિથી સમજો. જો કેપિટલ n જે છે એના અંદર n1ની ગોઠવણી આપણે કરી દીધી. કેપિટલ n જેટલા સ્ટેટની અંદર n1 જેટલા લોકો ગોઠવાઈ જાય તો કેટલી સીટો બાકી રહે? કેપિટલ n માઇનસ સ્મોલ n1, આટલી સીટો બાકી રહે. હવે કેપિટલ n માઇનસ સ્મોલ n1ની અંદર સ્મોલ n2 જેટલા લોકોને ગોઠવવાના છે, બરાબર? તો જો એવું જ લખ્યું છે છેલ્લું સેન્ટેન્સ, જો કેપિટલ n માઇનસ n1 જેટલી સિસ્ટમમાં n2 જેટલા સ્ટેટના અંદર ગોઠવવાની સંખ્યા, તો ઉપરની કોપી મારો. તો કેપિટલ n ફેક્ટોરિયલ, તો નીચે શું આવશે? n-1. ઉપરના સમીકરણમાં n1 ફેક્ટોરિયલ, તો નીચે n2 ફેક્ટોરિયલ.
ऊपर कैपिटल N माइनस N1 फैक्टोरियल तो नीचे आवशे कैपिटल N माइनस N1 माइनस N2 फैक्टोरियल। बराबर। हवे आ बे समीकरण क्यांक लखी दो। आपणे स्लाइड अहींया बदलवानी छे अने स्लाइड बदलती वखते पण तमने ख्याल रहे એટલા માટે ખાસ લખી દો। ચાલો હવે સ્લાઇડ બદલીએ છીએ। સ્લાઇડની અંદર શું લખ્યું છે હવે જુઓ। कैपिटल N ની અંદર કોને ગોઠવ્યા આપણે? સ્મોલ n1 ને ગોઠવ્યા। બરાબર। પછી એક વખત સ્મોલ n1 ગોઠવાઈ ગયા તો कैपिटल N माइनस स्मॉल n1 માં કોને ગોઠવ્યા? स्मॉल n2। હવે કેટલી જગ્યાઓ ભરાઈ ગઈ? कैपिटल N माइनस स्मॉल n1 माइनस स्मॉल n2। તો હવે એના અંદર કોને ગોઠવવાના? स्मॉल n3 ને। તો ફરી સૂત્ર આવી ગયું। તો આવી રીતે બધી જ શક્ય ગોઠવણીની સંખ્યા। તો ફરીથી બોલી જાઉં છું ઉપર જે લખેલું છે તમારે વાંચવાનું છે અથવા લખી દો તો વધારે ઇઝી પડશે। આ જ રીતે લખો। મેથેમેટિક્સ છે લખવું પડશે, માત્ર સાંભળશો જ તો આ થિયરી નહીં આવડે। આ જ રીતે સ્ટેપ 3 માં स्मॉल n3 જેટલા સિસ્ટમનો ગોઠવવાનો પ્રકાર લખો। ઉપર અંશમાં कैपिटल N माइनस 2 फैक्टोरियल डिवाइड बाय स्मॉल n3 फैक्टोरियल and multiply by कैपिटल N माइनस n1 माइनस n2 माइनस n3 फैक्टोरियल। હવે આપણે n3 ની ગોઠવણી કરી, આ જ રીતે આપણે સ્મોલ n4 ની ગોઠવણી કરીશું, આ જ રીતે આપણે સ્મોલ n5 ની ગોઠવણી કરીશું અને પછી એ બધાનો ગુણાકાર કરીશું એટલે કુલ શક્ય ગોઠવણીની સંખ્યા આવી જશે। ચાલો कैपिटल N फैक्टोरियल પહેલું સમીકરણ લખ્યું, પછી બીજું મલ્ટીપ્લાય બાય બીજું સમીકરણ લખ્યું। લખી દો, સાથે સાથે લખો, કેમ કે ફિઝિકલ ક્લાસરૂમમાં આપણે લખતા હતા, હું લખતો હતો અને પછી તમે પણ લખતા હતા। અહીં તો સીધું લખવાનું છે એટલે તમારે સીધે સીધું અહીંયા લખી દો। ચલો ત્રીજું સમીકરણ લખી દો। આ જ રીતે ડેશ 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 3 2 1। ઓકે, થોડુંક રફ લખતા રહેજો તો ખ્યાલ આવે। બરાબર। ચાલો હવે આપણે શું કરીશું? આજે લખ્યું મતલાનું, બરાબર, તો એના અંદર જો પહેલો પોઈન્ટ શું છે? कैपिटल N फैक्टोरियल। બીજો પોઈન્ટ શું છે? n માઇનસ 1 ફેક્ટોરિयल। ત્રીજો પોઈન્ટ n માઇનસ 2 ફેક્ટોરિयल। તો એમાં જોજો બીજું સ્ટેપ જે છે n માઇનસ 1 એ નીચે n માઇનસ 1 ફેક્ટોરિयल જે છેલ્લું સ્ટેપ આવશે એની સાથે કેન્સલ થશે। ત્રીજું સ્ટેપ અંશમાં n માઇનસ 2 ફેક્ટોરિयल જે છે એ પણ છેલ્લેથી ત્રીજું સ્ટેપ આવશે એમાં n માઇનસ 2 ફેક્ટોરિयल કેન્સલ થશે। આ જ રીતે બધા જ ફેક્ટોરિयल જે છે ઉપરના એ નીચેના n માઇનસ n1 ફેક્ટોરિयल છેદમાં બીજા સ્ટેપની અંદર n માઇનસ n1 માઇનસ n2 ફેક્ટોરિयल છેદની અંદર ત્રીજું સ્ટેપ n માઇનસ n1 માઇનસ n2 માઇનસ n3 ફેક્ટોરિयल સાથે કેન્સલ થઈ જશે। બરાબર। તો ઉપર શું વધશે? માત્ર ને માત્ર પહેલું સ્ટેપ, ઉપર અંશમાં પહેલું જ कैपिटल N ફેક્ટોરિयल વધે છે અને નીચે શું વધશે? n1 ફેક્ટોરિयल, n2 ફેક્ટોરિयल, n3 ફેક્ટોરિयल। નીચે શું વધે? છેદમાં દરેકના છેદની અંદર જુઓ n1 ફેક્ટોરિयल, n2 ફેક્ટોરિयल, n3 ફેક્ટોરિयल આ છેદમાં વધે છે। હવે જુઓ આપણે અહીંયા જોયું સમીકરણ નંબર 3 આપ્યું, બરાબર, એના આપણે સમીકરણ નંબર 3 આપ્યો। હવે આપણે અહીંયા આગળ જઈએ। સમીકરણ 3 તો તમે આપી દીધો। ચાલો સમીકરણ 3 સુધી કોઈ પ્રશ્ન હોય મેથેમેટિક્સમાં તો તમે મને પૂછી શકો છો।
વોટ્સઅપમાં. ચલો હવે આગળ જઈએ. આગળ માનો કે કુલ નંબર સંખ્યા, પહેલાં તો હું વાંચી લઉં છું એટલે તમને ખ્યાલ આવે. સંભાવના 3 મેળવવા માટે કુલ નંબર સંખ્યા અને જુદા જુદા શક્ય પ્રકારોની કુલ સંખ્યા વડે મેળવી શકાય. ધારો કે શક્ય પ્રકારોની કુલ સંખ્યા સી છે. શક્ય પ્રકારોની કુલ સંખ્યા આપણે કેટલી લઈએ છીએ? સી જેટલી છે. તો સંભાવનાનું સૂત્ર છે W ઇઝ ઇક્વલ ટુ જે કંઈ સમીકરણ 3 છે ડિવાઈડ બાય સી. તમને ખ્યાલ છે સંભાવના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નો ભાગ્યા કુલ સંખ્યા. માનો કે એક સિક્કો 100 વખત ઉછાળવામાં આવે અને 40 વખત સાચું પડે તો 40 ભાગ્યા 100. એવી જ રીતે આપણી પાસે કુલ સંખ્યા જે છે એ સી જેટલી છે. માટે સમીકરણ 3ને સી વડે ભાગીશું એટલે સંભાવના W મળશે અને સમીકરણ 4 આવી જાય છે. બરાબર. તો સમીકરણ 4 સુધી બરાબર. આમ તો ફિઝિકલ ક્લાસરૂમમાં આપણે બોલ્યા હોત. કોઈ પ્રશ્ન હોય તો બોલો, છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપમાં મને લખી દેજો. આગળ વધીએ છીએ આપણે. હવે જુઓ સમીકરણ 4 કેવી રીતે લખાય છે એની વાત કરી છે. સમીકરણ 4 W ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન સી ni ફેક્ટોરિયલ. સમીકરણ 4. ચલો હવે આપણે બંને બાજુ ln લઈએ. ln એટલે log on બેઝ e કહેવાય. log on બેઝ e બંને બાજુ લઈએ છીએ. આ તો તમને ખ્યાલ છે કે z ઇઝ ઇક્વલ ટુ x ભાગ્યા y કરીએ તો ln z બરાબર ln x માઇનસ ln y થાય. જો z ઇઝ ઇક્વલ ટુ x મલ્ટીપ્લાય બાય y હોય તો log z ઇઝ ઇક્વલ ટુ log x પ્લસ log y થાય. ટૂંકમાં અહીંયા ભાગાકારનો નિયમ વાપરીશું log ટેબલમાં. તો જુઓ હવે કેવી રીતે આપણે લખીશું. તો સૌથી પહેલાં બંને બાજુ ln લેતા. તો શું લખેલું છે એ હું વાંચી લઉં પછી આગળ. ln w ઇઝ ઇક્વલ ટુ ln n ફેક્ટોરિયલ માઇનસ ln ni ફેક્ટોરિયલ માઇનસ ln c. વચ્ચેનું સિગ્મા છે ને એ ચેકી દેજો. બરાબર. મતલબ એ ચેકેલું છે એમ ધ્યાન આપજો. સમીકરણ 5 સુધી આવી ગયા. ઓકે. ચલો હવે સમીકરણ 6 લઈએ છીએ. અરે 6 સમજાવીએ. પહેલાં અંદરનું વાંચી લઈએ, સાથે સાથે તમે લખતા રહેજો. હવે સમતુલિત યંત્ર માટે થર્મોડાયનેમિક સંભાવના W મહત્તમ થવું જોઈએ. તેથી ડેલ ln W ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. યાદ રાખો આપણે વિકલન ભણ્યા છીએ અને વિકલનની અંદર તમને ખ્યાલ છે કોઈ પણ ભૌતિક રાશિ મહત્તમ અથવા ન્યૂનતમ થવા માટે તેનું વિકલન 0 થવું જોઈએ. અને જો એ વિકલન 0 થાય તો આપેલી ભૌતિક રાશિ જે છે એ મહત્તમ અથવા ન્યૂનતમ છે એ આપણને ખ્યાલ આવી જાય. તો એવી રીતે હવે સમીકરણ નંબર 5નું આપણે શું કરીશું? વિકલન કરીશું. અને વિકલનની અંદર શું કરીશું? વિકલન બરાબર શું કરીશું? 0 કરીશું. ચલો શું લખેલું છે એ આપણે જોઈ લઈએ. ડેલ ln w. બરાબર. બંને બાજુ સમીકરણ 5ની બંને બાજુ ડેલ કરી દીધા. તો ડેલ ln w ઇઝ ઇક્વલ ટુ ડેલ. બરાબર છે. એ પ્રમાણે કરી દીધું તમે જોઈ શકો છો. ડેલ ln w ઇઝ ઇક્વલ ટુ ડેલ અને બ્રેકેટમાં ફરી પાછું યાદ રાખજો પેલું સિગ્મા લખેલું નથી. બરાબર. સિગ્મા ભૂલથી લખાઈ ગયું છે. સમીકરણ નંબર 6 ખ્યાલ આવી ગયો. હવે સમીકરણ 6નું આપણે જ્યારે સાદુરૂપ આપીએ તો સમીકરણ 6ના સાદુરૂપની અંદર બંને બાજુ
એક સ્ટર્લિંગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. સ્ટર્લિંગ ફોર્મ્યુલા શું છે એ જોઈ લઈએ. તો લેન n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ n લેન n માઇનસ n. યાદ રાખો, સ્ટર્લિંગ ફેક્ટોરિયલ ફોર્મ્યુલા લેન n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ n ln n માઇનસ n. તો આવી રીતે આપણે અહીંયા મતલબ કે લેન ફેક્ટોરિયલ આ સ્ટર્લિંગ ફોર્મ્યુલાનો ઉપયોગ થયો. બરાબર. ચલો હવે આપણે સમીકરણ 6માં કેટલી વખત સમીકરણ 6 ની અંદર સ્ટર્લિંગ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે? 2 વખત. જો પહેલાં તો ડેલ ln w લખી કાઢ્યું ઇઝ ઇક્વલ ટુ ડેલ, હવે મોટા પેટી કૌંસમાં જે લેન n ફેક્ટોરિયલ લખેલું છે એના બદલે n લેન n માઇનસ n કરીશું. બરાબર. પછી માઇનસ, પછી શું લખીશું? લેન ni ફેક્ટોરિયલ. તો એમાં શું લખીશું? ni લેન ni માઇનસ ni. યાદ રાખજો, સિગ્મા તો છે જ નહીં. ફરીથી એક વખત લેન સ્મોલ ni ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ni લેન ni માઇનસ ni. પણ બહાર પેલો કૌંસ છે પેટી કૌંસ, એટલે શું લખી શકાશે? માઇનસનું શું થશે? પ્લસ થશે. અને માઇનસ લેન સી. ચલો હવે ડેલ ln n ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ અંદર જે લખેલું છે એની વાત કરીએ. n લેન n માઇનસ n, પછી શું લખેલું છે? માઇનસ ni લેન ni પ્લસ ni માઇનસ લેન સી. બરાબર. હવે જુઓ શું કેન્સલ થશે? માઇનસ n અને પ્લસ n આ બંને કેન્સલ થશે. માઇનસ n અને પ્લસ n કેન્સલ થશે. એક વસ્તુ આપણે ફરી થોડી મને જોવા દો. બરાબર. પછી આપણે વાત કરીએ. યસ યસ. થોડીક આપણે સમજાવવામાં થોડીક ભૂલ રહી ગઈ છે. આપણે થોડુંક ફરીથી આપણે સમજાવીએ છીએ પહેલા પેજથી જ, પહેલી લાઈનથી. w ઇઝ ઇક્વલ ટુ કેપિટલ n ફેક્ટોરિયલ અપોન c સિગ્મા ni ફેક્ટોરિયલ છે. ફરીથી આ સ્લાઇડનું પહેલું સમીકરણ w ઇઝ ઇક્વલ ટુ કેપિટલ n ફેક્ટોરિયલ અપોન c અને ni ફેક્ટોરિયલ છે ને, સ્મોલ ni, એના બદલે સિગ્મા ni ફેક્ટોરિયલ કરજો. કારણ શું છે? જો આપેલું છે, જો સ્લાઇડ મેં બદલી છે. એના અગાઉની સ્લાઇડ n1 ફેક્ટોરિયલ n2 ફેક્ટોરિયલ n3 ફેક્ટોરિયલ ડેશ 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 ni ફેક્ટોરિયલ. એટલા માટે ખાલી ni ફેક્ટોરિયલ ના આવે, પણ સિગ્મા ni ફેક્ટોરિયલ આવે. બરાબર. શું આવશે અહીંયા? સિગ્મા ni ફેક્ટોરિયલ. બસ આ બાકીનું જે સ્ટેપ જે છે એ સ્ટેપ તમે સમજવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આ બધા જ સ્ટેપ હું ફરીથી સમજાવીશ. ટોટલ સ્ટેપ આપણે ક્યાં સુધી ભણ્યા, તમારે ક્યાં સુધી જોવાનું છે? આ સ્લાઇડમાં પહેલું જ સમીકરણ જોઈ લો. w ઇઝ ઇક્વલ ટુ કેપિટલ n ફેક્ટોરિયલ અપોન c સિગ્મા ni ફેક્ટોરિયલ. બરાબર. એ ત્યાં સિગ્મા કરવાનું રહી ગયું છે. એના પછીનું સિમ્પ્લિફિકેશન આના પછીના લેક્ચરમાં હું તમને સમજાવીશ. અહીં આપણે આ ચોથું લેક્ચર પૂરું કરીએ છીએ. ચોથા નંબરનું લેક્ચર BSc સેમ 5 502 યુનિટ નંબર 1 સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ. આ યાદ રાખજો. ચોથું લેક્ચર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ. અને હવે પછી આપણે 5મું લેક્ચરની શરૂઆત કરીશું. તો અહીંયા